ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 302 સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન્સ. તો સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન્સમાં આપણે સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન અને મેન્ટેનન્સ, જેમાં આપણે ટ્રેનિંગ સ્ટ્રેટજી, કન્વર્જેશન્સ અને પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યુ, બરાબર, આ લાસ્ટ ટોપિક બાકી છે આપણી સિલેબસમાં, યુનિટ 3માં, બરાબર. અને સિલેબસમાં ડીએફડી પણ કમ્પ્લીટ કરી છે આપણે, પેરોલ સિસ્ટમ, લાઇબ્રેરી મેનેજમેન્ટ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, બરાબર. તો આ ટોપિક કમ્પ્લીટ થશે એટલે લગભગ આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. તો જોઈએ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન અને મેન્ટેનન્સ કોને કહી શકાય, એમાં ટ્રેનિંગ ફેઝ શું છે, કન્વર્ઝન કોને કહી શકાય અને ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યુ, આ ત્રણ ટોપિક્સ આપણે સ્ટડી કરવાના છે, બરાબર. તો સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન અને મેન્ટેનન્સ મીન્સ વોટ? તો કે implementation is the process of ensuring that the information system is operational process of ensuring information system, જે ઓપરેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોસેસ એન્શ્યોરિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ, પ્રોસેસ એન્શ્યોરિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ, બરાબર. એ કેવા ટાઈપ્સ ઓફ ઓપરેશન્સ ક્રિએટ કરે છે? તો કે કન્સ્ટ્રક્ટિંગ સિસ્ટમ સ્ક્રેચ, કોઈ સિસ્ટમ હોય, નવી સિસ્ટમ, ન્યૂ સિસ્ટમ, અને સ્ક્રેચ થઈ હોય, તો એ ટાઈમે તમે કેવા ટાઈપનું કન્સ્ટ્રક્ટિંગ કરી શકો સિસ્ટમના અકોર્ડિંગ, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કન્સ્ટ્રક્ટિંગ ન્યૂ સિસ્ટમ. ઓકે, કન્સ્ટ્રક્ટિંગ અ ન્યૂ સિસ્ટમ ફોર સ્ક્રેચ, કોઈ નવી સિસ્ટમ સ્ક્રેચ થઈ એ ટાઈમે આપણે કઈ કન્સ્ટ્રક્ટિંગ કરીશું, અને કોઈ નવી સિસ્ટમ જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એના ઉપરથી કોઈ નવી સિસ્ટમ કન્સ્ટ્રક્ટિંગ કરવી હોય તો એ ટાઈમે કેવી રીતે ક્રિએટ કરી શકો છો? ખ્યાલ એટલે કે કન્સ્ટ્રક્ટિંગ અ ન્યૂ સિસ્ટમ from existing ones. કોઈ સિસ્ટમ હોય આપણા પાસે, અથવા કોઈ સિસ્ટમ હોય અને એ ટાઈમે કેવી સિસ્ટમ ક્રિએટ કરી શકો છો? બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઇમ્પ્લિમેન્ટેશન્સ. કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરવું અને એને મેન્ટેન કઈ રીતે કરવું, તેના માટે લખ્યું છે કે ઇમ્પ્લિમેન્ટેશન્સ ઇઝ અલાઉ ટુ યુઝર ટુ ઓવર ઓપરેશન્સ, ઓવર યુઝર. લખ્યું ને, implementations allow the user to take over its operation for use and evolution. તમે કેવી રીતે એનો ઓપરેશન્સ કરો ત્યારે કેવી રીતે મૂલ્યાંકન કરી શકે યુઝર?
જેને આપણે શું કહી શકીએ, ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર. The implementations allow the user to take over the informations, use the evolutions, and it involves the trainings the user to handle the system and plan for the smooth conversion. કે તમારે યુઝરને ટ્રેનિંગ આપવી પડે કોઈ સિસ્ટમ પ્રત્યે, કે એ સિસ્ટમ કઈ રીતે હેન્ડલ થાય, એ સિસ્ટમના અકોર્ડિંગ પ્લાન બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, તો કે સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન્સ એન્ડ મેન્ટેનન્સ. શું કહીએ છીએ? સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન અને મેન્ટેનન્સ. તો પછી જે ટ્રેનિંગ આપીએ છીએ કોઈ સિસ્ટમ વિશે યુઝરને, તો ટ્રેનિંગ કોને કહી શકાય? ટ્રેનિંગ. તો કે ટ્રેનિંગ ઇઝ અ પ્રોફેશનલ in system must know in details what their rules will be, how they are can use the system. કે જે પ્રોફેશનલ સિસ્ટમ છે એ પ્રોફેશનલ સિસ્ટમને તમારે ડિટેલ્સમાં એના રૂલ્સ પ્રમાણે એ સિસ્ટમને તમારે સમજાવવી. બરાબર. એટલે લખ્યું ને કે ધ પ્રોફેશનલ ઇન સિસ્ટમ મસ્ટ નો. પહેલા તમારે એ પ્રોફેશનલ સિસ્ટમને તમારે જાણવી પડે ડિટેલ્સમાં, એના રૂલ્સ શું છે, એ સિસ્ટમનો તમે કેવી રીતે યુઝ કરી શકો છો, અને એ સિસ્ટમ ને તમે કઈ રીતે કામ કરી શકો છો. એટલે કે ધ પ્રોફેશનલ ઇન સિસ્ટમ મસ્ટ નો ઇન ડિટેલ્સ what their rules will be, how they can use the system, and what the system will or will do, not do. જેને આપણે શું કહીએ છીએ? ટ્રેનિંગ. શું કહીએ છીએ? ટ્રેનિંગ. એટલે કહ્યું કે ધ સક્સેસ ઓર ફેલિયર સક્સેસ અને ફેલિયર થતી હોય છે. કાં તો સિસ્ટમ એ પ્રોપર ઓપરેશન્સ કરે, યા તો
ઓપરેશન્સ પ્રોપર ના કરે મીન્સ કે ફેલિયર આવી જાય સિસ્ટમ, સ્ટોપ થઈ જાય, ત્યારે તમે એને ટેકનિકલી વેલ ડિઝાઇન્સ કેવી રીતે ક્રિએટ કરી શકો છો? તો કે એના એલિજિબન્ટ જે સિસ્ટમ છે એના ડિપેન્ડેડ એ સિસ્ટમ તમે કઈ રીતે ઓપરેટ કરી શકો, યુઝ કરી શકો, એ બધી જે ટ્રેનિંગ આપો છો યુઝરને, એને શું કહી શકાય? ટ્રેનિંગ. શું કહી શકાય? ટ્રેનિંગ કહી શકાય. Okay? કે the professional in system must know in details what their rules will be, how they can use the system. તમે રૂલ પ્રમાણે સિસ્ટમનો કઈ રીતે યુઝ કરી શકો, એ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, એ સિસ્ટમમાં ફેલિયર આવી જાય ત્યારે તમે એના ડિઝાઇન્સ કઈ રીતે કહી શકો, એના જે એલિજન્ટ સિસ્ટમ જે ઇન્ટેલિજન્ટ જે સિસ્ટમ છે, ટેકનિકલી એલિજન્ટ સિસ્ટમ છે, એ કોના ઉપર ડિપેન્ડેડ છે અને એને ઓપરેટ અને યુઝ કઈ રીતે કરી શકો. તો એને આપણે શું કહીએ છીએ? ટ્રેનિંગ. શું કહીએ છીએ? ટ્રેનિંગ. બરાબર. તો આપણે વાત કરી ઇમ્પ્લિમેન્ટેશન્સ એન્ડ મેન્ટેનન્સ ઓવરવ્યુ અને ટ્રેનિંગ. નાઉ સી હિયર ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. લખ્યું ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. So training system operator means what? તો કે જે સિસ્ટમ ઓપરેટર છે એ મસ્ટ બી ટ્રેન્ડ પ્રોપરલી. તમારે જે સિસ્ટમ ઓપરેટર છે એને તમારે શું કરવું પડે? પ્રોપરલી ટ્રેન્ડ કરવું પડે. એટલે કે સિસ્ટમ ઓપરેટર મસ્ટ બી ટ્રેન્ડ પ્રોપરલી ટ્રેન્ડ કરવું પડે. જે કઈ રીતે તમે એના અંદર એ સિસ્ટમને હેન્ડલ કરી શકો છો, એના અંદર કેવા ટાઈપ્સના પોસિબલ ઓપરેશન્સ કરી શકો, અને એના જે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી એને તમે કઈ રીતે રૂટીન્સ માં લઈ શકો છો. કે સિસ્ટમ ઓપરેટર must be trained properly such that they can handle all possible operations, both routine and extraordinary. કોઈ સિસ્ટમ છે તો એ સિસ્ટમને તમારે પહેલા શું કરવું પડે? પ્રોપરલી ટ્રેન્ડ કરવી પડે, ટ્રેનિંગ કરવી પડે કે કઈ રીતે હેન્ડલ થાય છે, કઈ રીતે વર્ક કરે છે, જે એક્સ્ટ્રા ઓર્ડિનરી જેને કહી શકાય રૂટીન, જેને શું કહી શકાય? ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. શું કહી શકાય? ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. બરાબર. દેન આગળ જોઈએ તો જે ઓપરેટર should be, the operator should be trained in what common malfunctions may occur. કે જે ઓપરેટર જે છે એ ઓપરેટર ને તમે જે કોમન ફંક્શન્સ એ કઈ રીતે અકર્સ કરે છે, કઈ રીતે ટ્રેન્ડ કરો છો, જે કોમન ઓપરેટર તરીકે યુઝ થાય.
એટલે કે the operator should be trained in what common malfunctions may occur. જેને આપણે શું કહીએ છીએ malfunctions may occur. The operator should be trained in what common malfunctions may occur. This is known as training system. કહીએ છીએ આપણે training system. એટલે કે સિસ્ટમને તમે રેકોગ્નાઇઝ કઈ રીતે કરી શકો કે હાઉ ટુ રેકોગ્નાઇઝ ધેમ એન્ડ સ્ટેપ ટુ ટેક વેન ધે કમ. તમે એને સ્ટેપ વાઇઝ કઈ રીતે કામ કરી શકો છો. How to recognize them and what step to take when they came. સ્ટેપ વાઇઝ એ સિસ્ટમને કઈ રીતે રેકોગ્નાઇઝ કરીશું જેને આપણે શું કહીએ છીએ ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. શું કહીએ છીએ ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. એટલે કે ટ્રેનિંગ શું ઇન્વોલ્વ કરે છે તો કે ટ્રેનિંગ ઇન્વોલ્વ ક્રિએટિંગ ટ્રબલ શૂટિંગ લિસ્ટ. કોઈ સિસ્ટમના અંદર કોઈ ટ્રબલ શૂટિંગ હોય, કોઈ પ્રોબ્લેમ્સ અરાઇઝ થતો તો એ ટાઈમે તમે એના જે પોસિબલ પ્રોબ્લેમ એને રિમાઇન્ડ કરી શકો છો. શું કરી શકો? રિમાઇન્ડ કરી શકો. એટલે કે ટ્રેનિંગ ઇન્વોલ્વ્સ creating troubleshooting list to identify possible problem and remedies for them, as well as name, telephone number or individual contact when unexpected or unusual problem arise. જો ટ્રેનિંગ પ્રોબ્લેમ ટ્રબલ શૂટિંગ પ્રોબ્લેમ ક્રિએટ થાય તો તમે ટેલિફોન નંબર, નેમ અથવા કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોન્ટેક્ટ દ્વારા તમે એ પ્રોબ્લેમ્સને અરાઇઝ અનએક્સપેક્ટેડ કરી શકો જેને આપણે શું કહીએ ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. આપણે ઘણીવાર કોઈ વેબસાઇટ અથવા સિસ્ટમમાં જોઈએ છીએ કે આપણને કોઈ પ્રોબ્લેમ્સ આવે તો આપણે એના હેલ્પ નંબર ઉપર ફોન કરીએ છીએ. એનું નામ, હેલ્પ નંબર એટલે કે ટેલિફોન નંબર આ આપણને આપેલું હોય છે. બરાબર. તો એ શું કહે છે ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. એ ઓપરેટરને ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરાવે છે જે અનએક્સપેક્ટેડ અનયુઝેબલ પ્રોબ્લેમ અરાઇઝ થાય છે. જેને આપણે શું કહીએ છીએ ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. શું કહીએ છીએ ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. Training or involves familiarization with run procedure. કોઈ પ્રોસિજર ચાલતી હોય ત્યારે તમે ફેમિલિયરાઇઝર કઈ રીતે ટ્રેનિંગ ઇન્વોલ્વ કરી શકો તો કે વિચ વર્ક થ્રુ ધ સિક્વન્સ ઓફ એક્ટિવિટી. દરેકે દરેક એક્ટિવિટી તમે સિક્વન્સમાં ચાલતી હોય એની નીડ પ્રમાણે તમે નવી સિસ્ટમમાં કઈ રીતે યુઝ કરી શકો
એટલે કે ટ્રેનિંગ આર ઓલ્સો ઇન્વોલ્વ્સ વિથ રન પ્રોસિજર which involves working through the sequence of activities need to use new system. નવી સિસ્ટમ કઈ રીતે એક્ટિવિટીને યુઝ કરી શકે? જે સિક્વન્સમાં વર્કિંગ થાય છે પ્રોસેસ, એ પ્રોસેસ એને આપણે ફેમિલાઇઝર કઈ રીતે રન પ્રોસિજરને એક્ઝિક્યુટ કરી શકો? જેને આપણે શું કહીએ છીએ? યુઝર ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. Training also involves familiarization with run procedure which involves working through the sequence of activities need to use of system. જેને આપણે શું કહીએ છીએ? ટ્રેનિંગ સિસ્ટમ. એના પછી આપણે વાત કરીએ યુઝર ટ્રેનિંગ. યુઝર યુઝર ટ્રેનિંગ કોને કહી શકાય? તો કે એન્ડ યુઝર ટ્રેનિંગ જે છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ of the computer based information system development. Okay, end user training is an important part of computer based information system development. ये શું છે? કમ્પ્યુટર બેઝ ઇન્ફોર્મેશન જે સિસ્ટમ ડેવલપમેન્ટ. શું કહ્યું કે એન્ડ યુઝર ટ્રેનિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કમ્પ્યુટર બેઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ ડેવલપમેન્ટ, કે કોઈ કમ્પ્યુટર સિસ્ટમ ડેવલપમેન્ટ કરવું હોય ત્યારે તમારે કઈ ટ્રેનિંગ? તો કે એન્ડ યુઝર ટ્રેનિંગ લેવી પડે. કોઈ સિસ્ટમ ડેવલપમેન્ટ કરીએ છીએ તો એ સિસ્ટમ ડેવલપમેન્ટ માટે તો આપણે જે એન્ડ યુઝર સિસ્ટમ છે એ એન્ડ યુઝર ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે કમ્પ્યુટર બેઝ ઇન્ફોર્મેશન માટે સિસ્ટમ ડેવલપમેન્ટ કરવું પડે. જેને આપણે શું કહીએ છીએ? યુઝર ટ્રેનિંગ. શું કહીએ છીએ? યુઝર ટ્રેનિંગ. User training which must be provided to employees to enable them to their own problem solving. કોઈ એમ્પ્લોયીઝ પ્રોવાઈડ કરતું હોય એના ઓવન પ્રોબ્લેમ જે સોલ્વિંગ કરાવે છે. Again, which must be provided to employee enable them to do their own problem solving. પ્રોબ્લેમ સોલ્વિંગ જે થતા હોય. Which must be provided to employee to enable them to do their own problem solving. જેને આપણે શું કહીએ છીએ? યુઝર ટ્રેનિંગ.
યુઝર ટ્રેનિંગ ઇન્વોલ્વ્સ હાઉ ટુ ઓપરેટ ધ ઇક્વિપમેન્ટ. હવે યુઝર ટ્રેનિંગ જે છે એ કઈ રીતે ઇન્વોલ્વ અથવા ઓપરેટ કરી શકો છો ઇક્વિપમેન્ટ તરીકે. યુઝર ટ્રેનિંગ ઇન્વોલ્વ્સ ટુ ઓપરેટ ધ ઇક્વિપમેન્ટ, જેને આપણે ટ્રબલ શૂટિંગ સિસ્ટમ પ્રોબ્લેમ હોય અથવા કોઈ ડિટરમાઇનિંગ પ્રોબ્લેમ્સ હોય, એ કઈ રીતે તમે એ સોફ્ટવેરમાં ઇક્વિપમેન્ટ કરી શકો. એટલે કે યુઝર ટ્રેનિંગ ઇન્વોલ્વ્સ હાઉ ટુ ઓપરેટ ધ ઇક્વિપમેન્ટ, ટ્રબલ શૂટિંગ ધ સિસ્ટમ પ્રોબ્લેમ, determining weather problem that arose is caused by the equipment system. Stop. Troubleshooting. જેને આપણે શું કહીએ છીએ યુઝર ટ્રેનિંગ. શું કહીએ છીએ યુઝર ટ્રેનિંગ. User training is a most user training deal with the operation of system itself. એ કોના સાથે સોદો કરે છે તો કે એના પોતાની જાતે એ સિસ્ટમમાં ઓપરેશન્સ કરે છે, ડીલ કરે છે. એટલે લખ્યું છે કે મોસ્ટ યુઝર ટ્રેનિંગ deal with the operations of system itself. Again, the most user training deal with the operation of the system itself. એ પોતાની જાતે સિસ્ટમ ઓપરેશન્સ કરે છે, જેને આપણે શું કહીએ છીએ યુઝર ટ્રેનિંગ. શું કહે છે યુઝર ટ્રેનિંગ. એટલે કે the training course must be designed to help the user with the fast mobilizations of the organization. ટ્રેનિંગ કોર્સ શું ડિઝાઇન્સ કરે છે તો કે હેલ્પ યુઝરની મદદ લે છે કે ફાસ્ટ મોબાઇલાઇઝેશન. કોઈ ઓર્ગેનાઇઝેશન્સ હોય અને એ ઓર્ગેનાઇઝેશન્સની અંદર કોઈ ફાસ્ટ મોબાઇલાઇઝેશન એ ડિઝાઇન્સ કરો તો ધેટ ટાઈમ તમે યુઝર ટ્રેનિંગ્સ ક્રિએટ કરી શકો. તો ફરી એકવાર કહી દઉં કે જે એન્ડ યુઝર ટ્રેનિંગ જે છે, જે કમ્પ્યુટર બેઝ સિસ્ટમ ડેવલપમેન્ટ કરવા માટે તમારે યુઝર ટ્રેનિંગ્સ ક્રિએટ કરવી. એ રીતે માનો કોઈ એમ્પ્લોય છે, એને કોઈ પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરવો છે તો એ ટાઈમે પણ તમે યુઝર ટ્રેનિંગ્સ ક્રિએટ કરી. યુઝર ટ્રેનિંગ શું ઇન્વોલ્વ કરે છે તો કે કોઈ ઓપરેટર ઇક્વિપમેન્ટ અથવા કોઈ ટ્રબલ શૂટિંગ સિસ્ટમ પ્રોબ્લેમ એ ડિટરમાઇન્સ કોઈ પ્રોબ્લેમ કોઝ થતો તો એ ટાઈમે તમે કોઈ સોફ્ટવેર ઇક્વિપમેન્ટ કરતા હો ધેટ ટાઈમ તમે યુઝર ટ્રેનિંગ આપી શકો. અને યુઝર ટ્રેનિંગ એ ઓપરેશન સિસ્ટમ સાથે પોતાની જાતે એટલે કે ઇટ સેલ્ફ ડીલ વિથ ધ ઓપરેશન સિસ્ટમ. જેમ કે આપણા મોસ્ટ ટ્રેનિંગ તરીકે
જે મોબાઇલાઇઝેશન્સ ઓર્ગેનાઇઝેશન એ મોબાઈલ ઓર્ગેનાઇઝેશન્સની અંદર આપણે યુઝર ટ્રેનિંગ યુઝ કરી શકીએ બરાબર. તો આજે આપણે જોયું સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન્સ કોને કહી શકાય, ટ્રેનિંગ કોને કહી શકાય, ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર કોને કહી શકાય અને યુઝર્સ ટ્રેનિંગ કોને કહી શકાય. નાઉ સી હિયર બીજું છે ટ્રેનિંગ ગાઈડલાઇન્સ. શું કહ્યું? ટ્રેનિંગ ગાઈડલાઇન્સ. Training guidelines means 4 point have a consider of training guidelines. चार point training guideline consider. તેમાં ફર્સ્ટ જે છે એ એસ્ટાબ્લિશિંગ મેઝરેબલ ઓબ્જેક્ટિવ. શું કહ્યું? કે એસ્ટાબ્લિશિંગ મેઝરેબલ ઓબ્જેક્ટિવ. જે સિસ્ટમના અંદર જે ઓબ્જેક્ટિવ જે છે એ ઓબ્જેક્ટિવને મેઝરેબલ બનાવવા, એસ્ટાબ્લિશ કરવા. જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને સિસ્ટમના અંદર એસ્ટાબ્લિશ કરવા. તો આ ફર્સ્ટ ગાઈડલાઈન કહેવાય કે સિસ્ટમના અંદર દરેકે દરેક ઓબ્જેક્ટિવ જે છે એને સમજવા. શોર્ટમાં એવું કહી શકાય કે કયા સિસ્ટમના અંદર કયા ઓબ્જેક્ટિવ કામ કરે છે અને દરેકે દરેક ઓબ્જેક્ટિવ એ કેવા ટાઈપ્સનું ઓપરેશન્સ પરફોર્મ કરે છે. એટલે કે એસ્ટાબ્લિશ મેઝરેબલ ઓબ્જેક્ટિવ. સેકન્ડ ગાઈડલાઈન છે એ છે યુઝિંગ એપ્રોપ્રિએટ ટ્રેનિંગ મેથડ. શું કહ્યું? યુઝિંગ એપ્રોપ્રિએટ ટ્રેનિંગ મેથડ. ટ્રેનિંગ મેથડ્સ, જે એપ્રોપ્રિએટ ટ્રેનિંગ મેથડ છે એ જેને આપણે શું કહીએ યુઝિંગ એપ્રોપ્રિએટ ટ્રેનિંગ મેથડ. ટ્રેનિંગ મેથડ પ્રોવાઈડ કરવી. એટલે કે યુઝિંગ એપ્રોપ્રિએટ ટ્રેનિંગ મેથડ. દરેકે દરેક યુઝરને સિસ્ટમની ટ્રેનિંગ્સ આપવી. જેને આપણે શું કહીએ છીએ યુઝિંગ એપ્રોપ્રિએટ ટ્રેનિંગ મેથડ. ફોર્થ ગાઈડલાઈન જે છે એ છે સિલેક્ટિંગ સુટેબલ ટ્રેનિંગ સાઇટ. કે કેવા ટાઈપ્સની ટ્રેનિંગ સાઇટ સિલેક્ટ કરવી અને કઈ સુટેબલ છે યુઝરને. જે સુટેબલ હોય, જે પ્રમાણિત હોય એ પ્રમાણેની ટ્રેનિંગ સિલેક્ટ કરી અને આપવી. જેને આપણે શું કહીએ છીએ સિલેક્ટિંગ સુટેબલ ટ્રેનિંગ સાઇટ્સ. કે યુઝર કઈ ટ્રેનિંગ સમજે છે સિસ્ટમના અકોર્ડિંગ એ ટ્રેનિંગને આપણે શું કહીએ છીએ તો કે સિલેક્ટિંગ સુટેબલ ટ્રેનિંગ સાઇટ. કઈ સાઇટ ઉપરથી ટ્રેનિંગ્સ આપવી. એટલે આ ચોથી ગાઈડલાઈન છે. ત્રીજી ગાઈડલાઈન છે કઈ કે સિલેક્ટ સુટેબલ ટ્રેનિંગ સાઇટ. અને જે લાસ્ટ ટ્રેનિંગ ગાઈડલાઈન છે એ છે એમ્પ્લોઈઝ
અન્ડરસ્ટેબલ ટ્રેનિંગ મટીરિયલ્સ. શું કહ્યું કે એમ્પ્લોયઝ અન્ડરસ્ટેબલ ટ્રેનિંગ મટીરિયલ્સ. કે એમ્પ્લોય છે એ કેવા ટાઈપ્સથી ટ્રેનિંગ મટીરિયલ્સને સમજે છે, એટલે કે અન્ડરસ્ટેબલ એમ્પ્લોય ટ્રેનિંગ મટીરિયલ્સ. બરાબર, તો જોઈએ ગાઈડલાઇન્સ ટ્રેનિંગ. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. આગળ વાત કરીએ ટ્રેનિંગ મેથડ. અને આ મેથડ્સ એ કેટલા ટાઈપ્સની છે, તો કે સેલ્ફ પ્લેસ ટ્રેનિંગ, ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ. બરાબર, એના પણ ટાઈપ છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ, નોર્મલ ક્લાસરૂમ. ધીસ ઇઝ ધ ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ મેથડ. તો ઇન્સ્ટ્રક્ટર લેડ મેથડ લેડ ટ્રેનિંગ જે છે કોને કહીશ? Okay, it involves both trainer and trainees. બંને હોવા જોઈએ, ટ્રેનરો હોવો જોઈએ અને ટ્રેનિંગ લેનાર પણ હોવો જોઈએ. ટ્રેનિંગ આપનાર અને ટ્રેનિંગ લેનાર, ટ્રેનર્સ અને ટ્રેનીસ બંને ઇન્વોલ્વ હોવા જોઈએ. જેને આપણે શું કહીએ છીએ? ઇન્સ્ટ્રક્ટર લીડ ટ્રેનિંગ. શું કહે છે? ઇન્સ્ટ્રક્ટર લીડ ટ્રેનિંગ. શું કહે કે ઇટ ઇન્વોલ્વ્સ બોથ ટ્રેનર એન્ડ ટ્રેનીસ. This is known as instructor lead trainings. Again, who have met at the same time. બંને એક સાથે મળવા જોઈએ. Again, who have to meet at the same time. But not necessary at the same place. Place એ નેસેસરી નથી, કયા સ્થાને એ મળે એ જરૂરી નથી, પણ બંને ટ્રેનિંગ લેનાર અને ટ્રેનિંગ આપનાર, ટ્રેનર્સ અને ટ્રેનીસ, આ બંને ઇન્વોલ્વ હોવા જોઈએ. એ સેમ પ્લેસ ઉપર હોય એવું જરૂરી નથી. જેને આપણે ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ કહીએ છીએ. શું કહે છે? ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ. The training sessions could be one-on-one or collaborative. एक collaboratives. एक collaboratives ટ્રેનિંગ આપો. એટલે કે the training sessions કેવો હોવો જોઈએ? તો કે one-on-one collaborative. one-on-one collaborative. જેને આપણે શું કહીએ છીએ? ઇન્સ્ટ્રક્ટર લીડ ટ્રેનિંગ. શું કહે છે? ઇન્સ્ટ્રક્ટર લીડ ટ્રેનિંગ. Instructor lead trainings have two types.
one is virtual classroom and second one is normal classroom. હેલા શું કહ્યું કે one is virtual classroom and second one is a normal classroom. So virtual classroom means what? So in this training, trainers must meet the trainees at the same time. તો વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ કોને કહી શકાય? તો કે જે ટ્રેનર છે જે ટ્રેનિસને મળે છે એક જ ટાઈમ, બટ નોટ રિક્વાયર્ડ એટ ધ સેમ પ્લેસ. જરૂરી નથી કે એક જ સ્થાને મળે, પણ શું કહે છે કે ટ્રેનર એ મળવો જોઈએ ટ્રેનિસને સેમ ટાઈમ, એક જ ટાઈમ પર. પ્લેસ રિક્વાયર્ડ નથી. એનું એક્ઝામ્પલ બેસ્ટ આપું કે તમે ને હું ઓનલાઈન ભણાવું, તમે તમારા ઘરે બેઠા હોવા જોઈએ, તમે ભણતા હોવા જોઈએ, તો એ શું કહી શકાય? ટ્રેનર એટલે કે હું આપું છું તમે ભણો છો. પ્લેસ નક્કી નથી કે તમે અહીંયા આવીને જ ભણો, તો એને આપણે શું કહીએ છીએ? વર્ચ્યુઅલ. શું કહી શકાય? વર્ચ્યુઅલ ક્લાસ. એટલે જ કહ્યું કે ધ પ્રાઇમરી ટૂલ્સ યુઝ હિયર આર. કયા કયા પ્રાઇમરી ટૂલ્સ યુઝ થાય છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ તરીકે? તો કે વિડીયો કોન્ફરન્સિંગ, લાઈક એસ હું તમને ઓનલાઈન ઝૂમ ઉપર ભણાવું, એ પણ એ શું કહી શકાય? વર્ચ્યુઅલ ક્લાસરૂમ. એટલે કે વિડીયો કોન્ફરન્સિંગ. સેકન્ડ છે ટેક્સ્ટ બેઝ ઇન્ટરનેટ. ટેક્સ્ટ બેઝ જે શું કરે છે, તમે એના 4 ટૂલ્સને રિલે કરી શકો છો. ટૂલ્સ ચાર્ટ અથવા કોઈ વર્ચ્યુઅલ રિયાલિટી પેકેજ હોય, વિડીયો કોન્ફરન્સિંગ, ટેક્સ્ટ બેઝ ઇન્ટરનેટ ચાર્ટ રિલે એન્ડ વર્ચ્યુઅલ રિલાયબિલિટી પેકેજ એટસેટ્રા. આટલા પ્રાઇમરી ટૂલ્સ આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ તરીકે યુઝ થાય છે. This is known as virtual room. શું કહીએ છીએ? વર્ચ્યુઅલ. એ જ રીતે નોર્મલ ક્લાસરૂમ કોને કહી શકાય? તો કે ટ્રેનર મસ્ટ બી મીટ ધ ટ્રેનિસ એટ ધ સેમ ટાઈમ એટ ધ સેમ પ્લેસ. એક જ સ્થાને ટ્રેનર અને ટ્રેનર આ બંને એક જ પ્લેસ, એક જ સ્થાને મળે, જેને શું કહી શકાય? નોર્મલ ક્લાસરૂમ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે તમે કોલેજમાં આવતા હતા અને ક્લાસરૂમમાં આપણે ભણતા હતા, એટલે આપણે બે એક જ જગ્યાએ મળતા હતા, કોલેજ. જેને આપણે શું કહીએ છીએ? નોર્મલ ક્લાસ ટ્રેનિંગ. એટલે કે ધ ટ્રેનર મસ્ટ મીટ ધ ટ્રેનિસ એટ ધ સેમ ટાઈમ એન્ડ સેમ પ્લેસ. જેને આપણે શું કહીએ છીએ? નોર્મલ ક્લાસ.
શું કહે છે? નોર્મલ ક્લાસ. એટલે કે પ્રાઇમરી ટૂલ્સ કયા કયા યુઝ થાય છે? તો કે બ્લેકબોર્ડ, પ્રોજેક્ટર, બરાબર. એલસીડી પ્રોજેક્ટર, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ નોર્મલ ક્લાસરૂમ. શું કહીએ છીએ આપણે? નોર્મલ ક્લાસરૂમ. બરાબર. તો આજે આપણે જોઈએ ટ્રેનિંગ મેથડ્સ ના અંદર એની ફર્સ્ટ મેથડ જે ઇન્સ્ટ્રક્શન લીડ મેથડ છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને નોર્મલ ક્લાસરૂમ. બરાબર. તો આજે આપણે જોયું સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન્સ એન્ડ મેન્ટેનન્સ. તો ફરી એકવાર કહી દઉં કે સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ મેન્ટેનન્સ કોને કહી શકાય? બરાબર. આપણે વાત કરી હતી કે કોઈ રિકન્સ્ટ્રક્ટિંગ કરતા હો, કન્સ્ટ્રક્ટિંગ કોઈ નવી સિસ્ટમ, કોઈ પ્રોસેસ એન્શ્યોરિંગ રિકન્સ્ટ્રક્ટિંગ કરતા હો. બરાબર. એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે ઇમ્પ્લિમેન્ટેશન્સ અને મેન્ટેનન્સ. એના પછી આપણે ટ્રેનિંગની વાત કરી હતી કે જે તમારે ઓલ ઓવર સિસ્ટમ સમજવી પડે છે. બરાબર. જે સક્સેસિવ શું છે, એ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, એને આપણે શું કહીએ છીએ? ટ્રેનિંગ. અને ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર તો કે જે પ્રોપરલી ટ્રેનેડ છે. બરાબર. એ સમજવી પડે. જે એક્સ્ટ્રા ઓર્ડિનેટરી રૂટિન છે. બરાબર. એને આપણે શું કહીએ છીએ? ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ્સ ઓફ ટ્રેનિંગ.
બરાબર. ધેન યુઝર ટ્રેનિંગ, ટ્રેનિંગ ગાઈડલાઇન્સ અને મેથડ્સ ઓફ ટ્રેનિંગ, ટ્રેનિંગ મેથડ્સ અથવા તો ટ્રેનિંગ મેથડ્સ ઓફ ટ્રેનિંગ પણ તમે કહી શકો. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. એમાં આપણે ગાઈડલાઇન્સની વાત કરી અને મેથડ્સ એક જોઈ છે જે ઇન્સ્ટ્રક્ટર લીડ ટ્રેનિંગ્સ. બરાબર. જે શું ઇન્વોલ્વ કરે છે? ટ્રેનર્સ અને ટ્રેનર્સ. બરાબર. જે સેમ ટાઈમ નેસેસરી સેમ પ્લેસ ઉપર કામ કરે છે એને આપણે શું કહે છે? ઇન્સ્ટ્રક્ટર ટ્રેન. અને એના પછી આપણે વાત કરી નોર્મલ, ક્લાસરૂમ અને વર્ચ્યુઅલ. નેક્સ્ટમાં જોઈશું સેલ્ફ પ્લેસ ટ્રેનિંગ. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.